અરે ભવિષ્યમાં જે હો ને જમવાનું બનાવતા નહીં આવડે એને સાસુ મેરા માણશે કે લોકડાઉનમાં હારા હારા આદમી જમવાનું બનાવતા શીખી ગયા ને તું ન શીખી. કોરોના વેક્સિન ન મળે તો કઈ નહીં, પણ કોરોના દેખાયા ચશ્મા બની જાય ને તો ચંપલે મારી નાખ. હા તમને લોકોને એવું નથી લાગતું કોરોનાની વેક્સિન માટે ભારત સરકારને મોટું પટલું વાળા ડોક્ટર ઝટકાને એકવાર મળી લેવું જોઈએ? હવે બધા એમ કહે છે કે કોરોના હવાથી ફેલાય છે, એટલે બહુ હવા ન કરવી હો, અને જેને હોય ને એને કાઢી નાખવી. બહુ દોડે થયા વગર રખડવાનું બંધ કરજો. લીલાવતી આપણને નહીં પોહાય, એટલે ઘરની કલાવતી આરે સાના મના પરાડીજો. બરોબર છે. અત્યારે આપણા ગુજરાતમાં કોરોના કરતા પણ અઘરામાં અઘરો સવાલ પાડોશીને પૂછવા જવાનો, તમારું લાઇટ બિલ કેટલું આવ્યું? શું જમાનો આવી જશે? પોઝિટિવ લોકોથી દૂર રહેવાનું અને નેગેટિવ લોકોની સાથે રહેવાનું. બરોબર છે. તમને લોકોને એવું નથી લાગતું કોરોનાને રાષ્ટ્રીય રોગ જાહેર કરવો જોઈએ? બીજા એક પણ રોગમાં આટલા બધા કરોડપતિ નથી બના અને રોડપતિ નથી બના. ઘણા લોકો વેફરના પેકેટ જેવા હોય હો, જેમાં માલ ઓછો હોય અને હવા વધારે હોય. લોકડાઉનમાં જે લોકો એમ કહેતા હતા ને કે આ બધું ખુલી જાય ને તો સારું હો, અત્યારે એ જ લોકો એમ કહે છે કે એક અઠવાડિયા બંધ રહે ને તો ઘણો ફેર પડે હો. આજે મને એક મેસેજ આવ્યો ONS, તો મેં પૂછ્યું આ શું? તે મને કે JSK ની જેમ ઓમ નમઃ શિવાય. આમાં ભૂકંપ ના આવે તો બીજું શું થાય? આપણી ગુજરાતી ભાષાની મજા તો જુઓ. ક્યાંક બહાર જતા હોય ને તો ઘરેથી એમ કહે છે કે જીવવું હોય ને તો ઘરમાં મરો ને. આ બધા ફોલોઅર મને લાઈક કરે, પ્રેમથી કોમેન્ટ કરે, એટલે મને એવું મન થાય છે કે બધાને એક મર્સિડીઝ ગિફ્ટ કરી દઉં. પણ પછી એવો પણ વિચાર આવે છે કે એક એક્ટિવા વેચીને એટલી બધી મર્સિડીઝ આવશે?